નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી જામુન ડ્રીંક. જાંબુ માત્ર સ્વાદમાં જ સરસ નથી પણ આપણા શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે. એ ડાયજેશન માટે ખૂબ સરસ છે, બ્લડ શુગર કંટ્રોલમાં મદદ કરે છે, ઇમ્યુનિટી પણ વધારે છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે બનાવવું સરળ અને રિફ્રેશિંગ ડ્રીંક. સૌપ્રથમ તો ફ્રેશ જાંબુ લઈ લેશું. અત્યારે બહુ સરસ મળે છે. સરસ રીતે ધોઈ લેવાના છે, કારણ કે બજારમાંથી થોડાક ખરાબ આવે. આપણે એને સરસ 2-3 પાણીથી ધોઈ લેવાના. બી કાઢી લેવાના છે આ રીતે, અને પછી એને મિક્સીના જારમાં નાખી દેવાના છે. મિત્રો, આની પહેલાં પણ મેં જામુન શોર્ટ્સનો વિડીયો મૂક્યો હતો, ત્યારે જ કીધું હતું કે હું તમને બીજી રીતે પણ દેખાડીશ. આને આપણે ડ્રિંકમાં કઈ રીતે લઈ શકાય, કોઈ ગેસ્ટ આવે તો કઈ રીતે આપી શકાય, સર્વ કેવી રીતે કરી શકાય એ બતાવ્યું છે. તો મિક્સીના જારમાં મેં બધા જ જાંબુના પલ્પને લઈ લીધો છે. હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખી દીધી છે અને એકદમ ફાઇન જો આ રીતે પીસી લેવાનું છે. આ રીતે પલ્પ રેડી થઈ જશે. તમને ગમે તો થોડું આમાં ફુદીનો પણ નાખી શકાય. હવે સરસ રીતે સર્વ કરવા માટે અહીંયા મેં મરચું પાવડર અને મીઠું એક પ્લેટમાં લઈ લીધા છે. ગ્લાસની રીમ ઉપર, એટલે કે એની કિનારી ઉપર આપણે લીંબુ સેજ લગાડી દઈશું, એટલે એના ઉપર આ મરચું અને મીઠું બહુ ફાઇન રીતે ચોંટી જશે. કોકને સર્વ કરીએ તો સરસ રીતે કરીએ તો ગેસ્ટ પણ ખુશ થઈ જાય, આપણને પણ મજા આવે. તો બસ આ રીતે ગ્લાસ સજાવી લેવાનો છે. હવે એમાં ઘણો બધો બરફ નાખી દઈશું. જેટલું ચીલ્ડ સર્વ કરશો ને એટલી મજા આવશે. તો હવે આ પલ્પ લીધો છે મેં, એ 2 ચમચી નાખી દઈશ. તમને ગમે તો આમને આમ પલ્પ લેવાય, અને એવું લાગે તો તમે ગાળી પણ શકો છો. ચાલો, અહીંયા હવે થોડોક સંચળ પાવડર, ચાટ મસાલો અને મરી પાવડર આ ઉમેરી દઈશું. એનાથી છે ને ટેસ્ટ મજેદાર આવી જશે. તો મેં જેમ કહ્યું તેમ આગળ કે થયું ને ટેસ્ટી અને હેલ્ધી પણ. હવે ઉપરથી ગ્લાસમાં સોડા અથવા સ્પ્રાઇટ નાખીને પીવું તો તૈયાર છે આપણું ઠંડુ ઠંડુ જામુન ડ્રીંક. એકદમ રિફ્રેશિંગ, હેલ્ધી અને ટેસ્ટી. જો આજની આ રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. આ જ રીતે સારી સારી રેસીપીઝ હું આપતી રહીશ, હેલ્ધી પણ અને ટેસ્ટી પણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં હો. નવી રેસીપી સાથે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ખાઓ પીઓ, મજા કરો. વિડીયોઝ ખાલી જોતા નહીં, બનાવજો પણ ખરા હો. બાય.